હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં જશો? બહુ દિવસો પછી પાછો આપણે વ્લોગ શરૂ કરી દીધો અને જો અત્યારે આપણે ગાડી લઈ લીધી છે અને અત્યારે આપણે જઈએ છીએ એમ ક્યાં વલસાડ. હાલો અત્યારે વલસાડ એક કામ છે, થોડુંક પ્રસંગ એટલે શ્રીમતમાં જઈએ છીએ. જો અત્યારે ગાડી આપણે કાઢવા જોઈએ બહાર. હવે આપણે વલસાડ તો આપણે ભાઈ ન્યા જ છે એટલે એ મળશે આપણે વલસાડ, એટલે મળાવશું આપણે બધાને. વલસાડ આપણા મામા બાવા બધા ના રહી છે. ગાડી લઈ લીધી આપણે બહાર. હવે આપણે રાહ જોઈએ આપણા મમ્મી પપ્પાની, એ આવે એટલે પછી સીધા આપણે ઓન ધ વે વલસાડ બાજુ બધા જ આવે છે ફૂલ ફેમિલી, એટલે મજા આવશે. આપણે હાલો આગળ થોડીક વાર રહીને મળીએ. જો અત્યારે નીકળી ગયા વલસાડ જવા બધા આપણે દાદી મમ્મી પપ્પા સારે. અત્યારે આપણા ગાડી હો કાંઈ નહીં હવે. જો અત્યારે અમે સીધા પૂગી ગયા વલસાડ ને આવી ગયા આપણે બે. મજા આવે અહીંયા? એ એને તો હમણાં 5-6 દિવસથી રજા છે સ્કૂલમાં. કેટલા દિવસ નથી ગઈ સ્કૂલે? 5 દિવસથી. કેમ કે વલસાડમાં પાણી બહુ ભરાણું હતું એટલે. જો અત્યારે આપણે અહીંયા બંગલે બેઠા છે. હજી અહીંયા કામ ચાલે છે એક બંગલામાં. એ કામ છે એટલે અહીંયા રહેવા આવવાના છે આપણા મામા. કાંઈ નહીં, હાલો ઘડીક બેસીએ પછી. હજી ઓલો તો ગયો છે બહાર, આવે એટલે પછી મળાવું તમને. માનવ હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં જશો? આપણો બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારે જો આપણે પાસે આવી ગઈ છે બર્ગમેન અને આપણા ભાઈ પાસે એક્ટિવા. એ જાય છે, જો એને જોઈ લે ખરા બધા. હાય જો અહીંયા બધાને કહી દે તો ઇન્ટ્રોડક્શન આપી દે તારું. બોલો બધા, શું કરો? જો ને આ બાજુ ભાઈ. હાલો ગાઈસ, શું કરો છો બધા? મજામાં? હવે આપણે જો બંડી ધારી અને આપણે ભાઈ છે, આપણે આવી ગયા છે એક કામથી. હજી આપણે જો કાલના જ કપડાં છે, ખાલી નાયા છે ને કપડાં એ જ પહેરી લીધા છે. ઘરે જઈને ભાઈ પાછા કપડાં બદલાવીને આપણે જાશું ને ત્યારે તમને દેખાડશું બધું. હાલો અત્યારે તો જાય આપણે એક જણાને લઈને. જો અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા. જો આપણો ભાઈ તૈયાર થઈ ગયો અને આપણે આપણા પહેરી લીધા કપડાં. બીજો શર્ટ પહેરી લીધો, ગુલાબી જ પહેર્યું છે તો. અને આપણે પપ્પાએ સેમ કરી નાખ્યો અને આપણે મમ્મી ને અત્યારે નીકળી ગયા. ના જઈને આવ્યા તમને મળાવીએ ને ઘણા લોકો છે બધા. હાલો ત્યાં જઈને મળીએ. આપણા કાકા આવી ગયા. કેમ મજામાં? આપણા બીજા કાકા જો કેમ મજામાં? આપણા ભૌતિક કાકા. ચાલો હાલો આપણા કાકા બાપાને બધા કાકાને દાદાને બધાને મળીને આવી ગયા. જરા આમ ખમણ આવું છે નાસ્તો કરવા. જવો આવી ગયો છે. કેમ ભાઈ? આ રામ રામ મિત્રો. જો અહીંયા ખમણ લેવા આવી, વડાપાઉં લેવા આવી ગયા. જો આવી ગયો આપણા લોકમાં. જો આ થોડોક અત્યારે રિહાઈ ગયો છે, કાંઈ નહીં હાલશે. પછી બનાવી લઈશું. અત્યારે તો હાલે છે વડાપાઉં લેવાનો કાર્યક્રમ. કોણ? યુવરાજ. સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો. હા ભૂલતા નહીં. હા ભૂલતા નહીં હો કોઈ. હાલો ઘડીક લઈને મળીએ, લઈને પછી બધું મળીએ તમને. જો આ આવી ગયો તો જઈ ખાવાનું લઈ લીધું. નથી બોલતા કાંઈ બ્લોગમાં બે દે કાંઈ નહીં અત્યારે હાલશે. હા ભાઈ એવું લીધું વડાપાઉં ને. આને શું ખાવું છે તારે? વડાપાઉં. બધા વડાપાઉં. એને તો સાપસીડી ખાવી. સાપસીડી ખાવી. ક્રેક જેક ઓરિયો નો ખવાય, શરદી થઈ જાય. ઓરિયો નો ખવાય, શરદી થઈ જાય. આવી ગયો એનો વડાપાઉં.
આ લઈ લે વડાપાવ આખો કટકા કરી કરીને ખાઈ જો ઘેરે ભાઈ કે નામ લીધું છે અંદર ભાઈ તિથલ બીચ ઉપર અમારે જવું છે થોડુંક શૂટિંગ કરવાનું વિડીયો ઉતારવાનું ફોટા પાડવા ના પાડે છે કેમ ન જવું કારણ કોણ પપ્પા ખીજાય એમ પપ્પા ખીજાય કેવું ને થોડા રખડવા ગયા છે ખાલી બહાર આટો મારવા ગયા તને બધી છૂટ મળે છે રખડવા હાલ ઓલા લોકો જ અંદર નાસ્તો કરે છે ને આપણે અહીંયા બેસી ગયા જો આવી ગયા નાસ્તો કરીને 3 હજી 2 છે ઓલો હજી કંઈક હાથ મોઢા ધોવે છે કાંઈ નહીં આવે પછી આપણે જાય સોડા પીવા છે સોડા પીવી છે એટલે ગરમી બહુ થાય છે એટલે આવી ગયો એ જો અય વંશ સોડા પીવી ને પીવી છે બધાને પીવી છે ગરમી બહુ થાય છે કાંઈ નહીં હાલો ગલ્લે જઈને મળીએ પછી તમને દેખાડીએ જો રિક્ષામાં બેસી ગયા છે અમે બધા 4 આને જો આગળ બિહાડી દીધો કાકા ભાઈ પ્રેક્ટિસ કરે છે આગળ જઈને વારો આવે તો આજે જ ને યુવરાજ હા પાડે છે હાય પાડે છે અને આ જો બોલ અહીંયા આપણે આવ્યા જ હાલી નહીં કાંઈ નહીં હવે તો કંટાળો હાલી આને થાકી ગયા ને આખામ રખડીને પછી રિક્ષા બાંધી અમે હવે પાછા જાય છે સીધા વાડીએ ચાલ જાઓ મારે જીતલ તો ઉપાડો લીધો તને જીતલ ને તારી એમ ફેંકી આવી હાલ હું તને મૂકી આવું મને ખબર હતી ગાડી લઈ લે જીતલ જાઉં તને ખબર હોત તો હેલિકોપ્ટર લઈને આવો રોસ્ટિંગ હાલે બર્ગમેન લઈ લે તો બર્ગમેન હતી હો ક્યાંથી હાજી બાજુ લોક જોડે બર્ગમેન લઈને નખાયું ને હતા સારી કર્યું ને બર્ગમેન ભાગે ને હાઈટ ઉપર ગાડી જાય ને તારા કોલવા મળે બર્ગમેન ગાડી આપણે આવી ગયા લિફ્ટમાં અને આવી ગયા હોટલમાં અહીંયા આવી ગયા હજી એક માળ હોટલ બહુ મસ્ત ને મોટી હોટલ છે જો વળતા જ જાય જ્યાં જઈને દેખાડી દે જો અમે આવી ગયા બધા સોડા પીવા અને આ લઈ લીધી છે છાશ દે તો ચાખવા છાશ અહીંયા પકડ નો નાખ એમાં એવું નો જો આના કામ જો અહીંયાની બહુ છાશ સારી મળે છે એવું કહે છે બસ લઈ રાખીએ મારે પીવી મન નહીં ભાવતી આપણે પીવાનું આને કહું છું ઓડિયન્સ ને લાય પીવી તો લઈને પીવો મને કામ જ આવા હોય એટલે કઈ કઢાય એવા નથી દે ને હાલો હવે પી લે પછી જાય ઘરે ખાવું તમારે પૂછતો આવી જાવ બધા આવી જાઓ જો અત્યારે આપણે વલસાડથી નીકળી ગયા છે ઘરે જવા રસ્તો જોવો આખો ખાલી અત્યારે એટલે બહુ ટ્રાફિક નથી મજા આવે એવું છે વાતાવરણ આપણે 6:30 પૂગી ગયા છે સુરત અને પછી આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે ચાર્જિંગમાં મૂકી દીધો હતો અને અત્યારે તો વાગી ગયા 7 ઉપર થઈ ગયું છે આપણા મમ્મી રસોઈ બનાવે છે અને અત્યારે આપણે બેઠા છે જો ફૂલ અંધારું થઈ ગયું અત્યારે કાંઈ નહીં થોડી વાર રહીને મળીએ આપણે પછી તમને દેખાડીએ શું કરીએ શું ન કરીએ બધું દેખાડીએ અને આજે વલસાડ બહુ મજા આવી કેમ કે બધા ભાઈઓ ભેગા હોય એટલે મજા તો આવવાની જ હોય એમાં તો કાંઈ શંકાને સ્થાન નથી કાંઈ નહીં હાલો થોડી વાર રહીને મળીએ